અહીંયા કોઈ દી આવો હોય માણી આવ્યા હોય એક બે દી તો વધારે રોકાવા ન દે તો. અને આપણે 1 દિવસની બોલી થઈ હતી તોય આપણે 2 દિવસ રોકાણી છે ઈ તોય ઈ આમ કરે બોલો. મમ્મી ન્યા આવી એટલે માયા લાગે છે. તારે શું કરવાનું છે? આવવાનું છે કે નથી આવવાનું? હાલ તો ગાડીમાં બે હાલ તને ફટાફટ હાલ મૂકી જાવ તાર મમ્મી હાલ. હાલે ભાઈ મિત્ર હું જાઉં છું ગાડી લઈને મૂકી આવું છું ફટાફટ. મારે છે ને આને નથી જોતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ સરસ મજાનો નવો બ્લોગ લઈને. અને અત્યારે છે ને આપણે બ્લોગ ચાલુ કર્યો છે 6:30. કેટલા વાગ્યા સુનિલભાઈ? 6:30. 6:30 થઈ ગયા તો હું તમને દેખાડું ઘડિયાળમાં. તો 6:30 પ્રોપર થયા છે. 6:32 જેવો ટાઈમ થયો છે. આપણી પાસે 2 દિવસનો ટાઈમ હતો નહીં, કારણ કે આપણે છે ને 2 દિવસથી બીજી હતા બહુ. માતાજીનો હવન હતો, નવચંડી હવન હતો અને અમારે માતાજીની આઈટમ ભરવાની હતી, એટલે 2 દિવસ કામમાં હતા, એટલે કે આપણે બ્લોગ ઉતાર્યો નથી. અને આજે આપણે ફાઇનલી 6:30 બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે છે ને આજે આપણે જવાનું છે મંકુને તેડવા. હું તમને પહેલેથી વાત કરું, મંકુ ગઈ છે એના મમ્મીના ઘરે અને છે ને 2 દિવસ થઈ ગયા છે. આજે મારે જવાનું છે ને તેડવા, એટલે મેં કીધું ચાલો આપણે બ્લોગ એક બની જશે મસ્ત મજાનો, અને બ્લોગ બી બનાવી લઈશું અને મંકુને તેડી આવી. તો ચાલો આપણે ગાડી લઈ લેવી અને ફટાફટ નીકળી જાય. જેમ મોડું કરશો ને એમ અંધારું થશે, કારણ કે છે ને અહીંથી રસ્તો કમસે કમ 60 કિલોમીટર થાય છે, એટલે 1.5 થી 2 કલાક થાય, એટલે હાંસ તો ઓલરેડી પડી જાય. અહીંથી ફટાફટ નીકળશું ને તો ફટાફટ પહોંચશું. તો આપણી ગાડી પણ રેડી છે. આ 2 દિવસ દોડતી હતી ને ગાડી, એટલે બહુ ધૂળ થઈ ગઈ હતી, તો આપણે ગાડીને નવરાઈ નાખી છે, મસ્ત મજાની સાફ કરી નાખી છે. તો હાલો ફટાફટ આપણે ગાડી લઈને જાવી અને મારા બેનને અને મારા પટેલને તેડતા જવાના છે. તો હાલો ફટાફટ નીકળવી. જાતા પહેલાં મારા મમ્મીને બાય કહેતા આવી. હાલો મમ્મી હું જાઉં છું. તમારે આવું છે? મારે તો અત્યારે કઈ આવવાનું નથી. દિવાળીએ મારા મમ્મીને અત્યારે આવવાનું નથી, કારણ કે મંકુને તેડવા જવાનું છે ને, કે વળતા જગ્યા ન વધે, કારણ કે આ ગાડીની સીટ છે ને થોડી ખોલી છે, કારણ કે અમારા તક્ષિલભાઈ પણ હારે હોય, એટલે અમારે સખડાશ થાય, એટલે ભેગું ન થાય. એટલે મિલનભાઈ અને મારા મમ્મી ઘરે રહેશે અને હવે હું ફટાફટ નીકળું, કારણ કે મોડું થઈ ગયું છે બહુ. રાતના 11 વાગ્યા છે ને મેચ જોવા આવી ગયા છે આપણે. તો અહીંયા મેચ ચાલુ છે. કઈ લીગ ચાલુ છે ખબર નથી પાછી અમને, ખાલી જોવા આવી ગયા છે. બધા બેઠા છે, ફુવાઈન કરે છે, કોઈ જોતું નથી. ગુડ મોર્નિંગ. તો આજે છે બીજો દિવસ ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે, મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. જો અત્યારે સૌ મારા સસરાના ઘરે. કાલે રાત્રે અમે મોડા પગ્યા હતા, એટલે કાંઈ બ્લોગ કાંઈ શૂટ થયો નહીં, અને પછી અમે મેચ ચાલુ હતી તો મેચ જોવા વહી ગયા હતા. ચાલો આજે આપણે છે ને મંકુને તેડીને આપણે જવાનું છે ઘરે. ચાલો ફટાફટ હવે છે ને અત્યારે નાસ્તો પાણી મારા સાસુ કરે છે, તો નાસ્તો પાણી કરી લઈએ, અને પછી મંકુને અને તક્ષિલભાઈને તેડીને પછી આપણે જાવી ઘર તરફ, કારણ કે અત્યારે 7:45 થયા છે. તડકો થાય ને ત્યાં નીકળી જવાનું છે, તેમાં તો ટીટોળી બોલે છે. ચાલો ફટાફટ નીકળી જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે કરવા મેળા કામ જવા. તમે છે ને ત્યાં જોઈ છે કોઈ દી કામ કરતા? તો અહીંયા કેવું કામ કરે છે મમ્મીને ઘરે? લે અમુક આખડે મોડી જાગી એટલે મેં કીધું લઈ લઉં. આગળ તું મોડી જાગી? હા એટલે મમ્મીને ઘરે હોય એટલે આરામે ખેંચે છે. આજ તો હું ફટાફટ ઉઠી ગયો છું ને, એટલે કેવી ઉઠી ગઈ. એટલે મમ્મી ત્યાં કોને આરામ ન હોય એ કહેજો. શું કહું? એટલે આમ બધાય કમેન્ટ કરીને કહી દેજો મમ્મી ત્યાં કોને નો આરામ હોય, બધાને આરામ જ હોય. એટલે જ આ ગોદડા લઈને જાય જોઈ, અને આરામ છે એટલે ગોદડા લઈને જાય છે. કાંઈ નહીં, હાલો ફટાફટ મોટું મોટું તો હવે ચા પાણી નાસ્તો કરી લે, પછી આપણે નીકળવી, નકર થઈ જાય તડકો. તો હાલો મોર્નિંગ તો થઈ ગયું છે, તો હાલો તૈયાર થઈ જાવ ફટફટ. હાલો ગાયગા હું નથી થવું, નથી જાવું એમ રોકાઈ જાવ છીએ. નથી રોકાવું. એક દિવસ ખાલી
નો નહીં. જો અમારા છોકરાને ધ્યાન રાખે છે અમારે. આડુભાઈનો છોકરો. એના માસી ભાઈ છે. એન ભાઈ છે. એમ ભાઈ હોય એટલે અને માસી છોકરો વેકેશન કરવા ઈ આવ્યા. બે મામા ન્યા વેકેશન કરવા આવ્યા છે. એટલે ધ્યાન રાખે છે. હા આ આવ્યો એન મામા ન્યા ને આ આવ્યો એન મામા ન્યા. તો તું કોણ ન્યા આવી છો? હું મારા મમ્મી ન્યા. મમ્મીના ઘરે આરામ હોય. લે પણ ગોદડા ઉસકાવ દો તમે. એની મમ્મીના ઘરે આરામ છે. લે હું મોડી જાગી તો એ તમે જોયું કોઈ દી ત્યાં ગોદડા ઉસકાવીને જાતા? કોઈ દી નહીં જોયું હોય. તે ન્યા હવારમાં એવો ટાણે વિડિયો ચાલુ ન થયો હોય. રેવા જો. અને અહીંયા હું વીખી સૌ ત્યાં મારા ગોદડા પીડાવે મારે લેવાની બધાય લેવાઈ ગયેલા જો. તો આરામ શેનો છે? એ આરામ કે આટલું કામ કર્યું કામ ન કહે. એ તો મારી મમ્મી શાક ભાખરી બનાવે છે ને એટલે નવરા નથી દઉં. મેં કીધું હું આ લઈ લઉં એટલે લ્યો. એ અમારા તક્કુ ભાઈ ત્યાં એવું નાખે છે. જો ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. કાંઈ હાલો ચા પાણી નાસ્તો કરી લેવી. તો ચા ભાખરી નાસ્તો થઈ ગયો છે. તો હાલો હવે નાસ્તો કરી લેવી. અમારા તો મહેમાન આવ્યા છે. શું નામ છે તમારું? એનું નામે તમારું નામ જ છે. આમ તો જો શરમાય છે. શરમાય છે ભાઈ. આડુભાઈ છોકરો છે અમારે. એને શરમ આવે છે એટલે એ નહીં બોલે. અમારો ટકોડો નો શરમાય પણ શરમાઈ ગયો. ઈ એને સામું છે કે ઈ એમ કે ચિરાગ છે નામ કે તમારું નામ છે એમ જ છે કે ચિરાગ કે તો એને કઈ ફરક ન પડે. તમે ગમે એટલું હું બોલતો હોય તો ગમે એ બોલતું હોય. સામું જોવે જો. હાલો રેડી થઈ ગયા છો? હા રેડી થઈ ગયા. અને આ ભાઈને તૈયાર કરી દો. મસાન દઉં જો. અમારે મસ્ત છે માંજે જો. આગળ કેટલા રોણા આવશે જોઈજો ખરાય ને. કેટલા રોણા આવશે? બહુ રોવે કા મારા ભાઈ હુતા છે. મસ્ત આંજવાની છે. જોવી છે કેટલાક રોવે છે. મારે ખોળામાં લેવો પડે આમ ન ફાવે. જોયો આગળ જોઈજો ને રોણા આવે કેટલા બધા. પણ ફોલે નાખી તો નહીં વાંધો આવે. આમ રે એ દીકુડી એમ ભૂઈ જત ખરા. હશે લ્યો લાય તો. ઈ રોય પેલા હું રોઈ નાખું. એમ કરો ને તમે તો એ ન રોવે. નથી રોય એમ નહીં આપણે સામું એમ ઉકારા કરવા મળે ને તો ન રોવે. હાલો બીજી એક નો વારો છો. એ ઝટકા મારે આવે ને. એ થઈ ગઈ બોલા. મારો ટકુડો ડાગો દીકરો. ઓ ફોલાઈ લીધો છે. વાંધો નહીં આવે. ફેંકલા તો કરે છે તોય. ઘરેથી આપણે નીકળી ગયા છે ને પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા છે. બોલશો તમે કઈ? સુઈ ગયો હતો. ઘડી ઘરમાં ટકાભાઈ સુઈ ગયા છે. સાંઈ હશે ને એટલે પવન કેવો સારો આવે છે. સુઈ ગયો. તડકો થાય ને ત્યાં ધીમે ધીમે નીકળી જાય. ઓલરેડી તો તમને ઘડિયાળમાં દેખાડ કેટલા વાગે, કારણ કે ગાડીમાં દેખાડે છે 9:30 થઈ ગયા છે. તો મિત્રો આપણે છે ને ગાડી પાણી પીવા ઊભી રાખી હતી અને અમારા તક્ષિલભાઈને પેટ ભરવાનું હતું. ત્યાં મંકુ તો નિમાણી થઈને બેસી ગઈ છે. શું થયું? કાંઈ નહીં, તમે રોકાવા દીધી હોત તો 1-2 દી હવે કેદી આવી કોને ખબર. ત્યાં તો રોકાવાય ન દીધી. મને મજા નથી આવતી. કીધું હતું મેં કે 2 દી રોકાવા દે. ત્યાં તો તેડવા વાહું આવી ગયા હતા ને એટલે જ હું અગાઉ 2 દી કહી હતી તે તો આવ્યા એટલે મજા આવી ગઈ. થોડુંક નથી ગમતું ને હમણાં 2 દી રોકાઈ આવીને એટલે 2 દિવસ તો રોકાણી. હવે કેટલુંક રોકાવું તારે? રોકાવું તો મારે કંઈક 3-4 દી રોકાવા દે ને મમ્મી ત્યાંથી ઘરે આવવાનું મન થાય. પછી મારે બેનું બિચારી વાણ રમાડ જોઈતું હતું ને મારે રમવાનું બેહવા રમવાનું દાંત કાઢી ગયા. દાંત નહીં જો હમણાં રોતી હતી અત્યારે દાંત કાઢે છે. તો હું રોવા મળું તો બધા બ્લોગમાં મારા દાંત કાઢે કે અવડા મોટા થઈને રોવે એમ એટલે ઘર તો કાંઈ નહીં. હવે 2 દી તો 2 દી. હવે પછી આપણે નિરાતે પછી આટો મારવા આવશું આપણે. પછી ક્યારે આવી કોને ખબર. હવે તાર રોડ માથે બે ગાડી 4 વ્હીલ આવે છે. આમાં રોંગ સાઈડમાં પછી ઊભી રાખી છે. ઓલપન સાઈડમાં રાખવાની પણ અહીંયા સાંયો હતો ને તો અહીંયા રાખી દીધી.
કાંઈ નહીં હાલો પછી 5-15 દી કરે પાછા આટા મારવા આવશું. વાતું કરો મને ખબર છે કોઈ દી તમે આટો મારવા આવો એટલે ક્યાં લઈને આવો? અહીંયા કોઈ દી આવો હોય ઈ માણી આવ્યા હોય 1-2 દી તો વધારે રોકાવા ન દે તો પછી તેમ જ થાય ને. અમારે છે ને પેલા પ્રથમ તો આપણે અમે હવનમાં આવ્યા હતા રેડી. અમારે ક્યાંય જવા નહોતું નહીં અને તોય ટાઈમ મળ્યો ને તો મેં એને કીધું તાર મમ્મીને આટો મારીએ અને આપણે 1 દિવસની બોલી થઈ હતી તોય આપણે 2 દિવસ રોકાણી છે એ તોય એ આમ કરે બોલો. મમ્મી ત્યાં આવી એટલે માયા લાગે છે મને પછી આવવાનું મન ન થાય એમ થાય આઈને રવ્યા એટલે મને રોવાઈ જાય. તારે શું કરવાનું છે? આવવાનું છે કે નથી આવવાનું? હવે આવું તો જોઈએ ને અહીંયા તેડવા આવ્યા કેટલે અડધે પગવા આવ્યા તો હવે હાલ તો ગાડીમાં બે હાલ તને ફટાફટ હાલ મૂકી જાવ તાર મમ્મીને હાલ. હાલે ભાઈ મિત્ર હું જાઉં છું ગાડી લઈને મૂકી આવું છું ફટાફટ. મારે છે ને આને નથી જોતી હું લઈને જાઉં છું. નહીં મજાક કરું છું. હાલે પાણી પી લે એવું કાયલા કરે ભાઈ. એક વખત તો મોઢું ધોયું હમણાં આવી ગયા કાંઈ નહીં રોવા મળી હતી પણ અત્યારે મેં કીધું છે ને સાની થઈ ગઈ પછી બ્લોગ ચાલુ કર્યો જો કે મેં તમને કહેવા માટે બાકી કાંઈ હતું નહીં. કાંઈ નહીં હવે પાણી પી લે હાલો ફટાફટ નીકળ્યો. હાલો જમણા ટકોડો તો કેવો હૂતો છે અહીંયા કાંઈ બોલતો નથી એ કે ભલે બે બાયધા કરતા મારે શું લેવા દેવા. એ બિચારાને ખબર નથી પડતી મામા ત્યાં રોકાવાનું હોય બાપા અહીંયા એટલે ન કઈ ખબર પડશે જોજો મારા કરતાં એ બધા રોહે મારે અહીં રહેવું એમ કે જોજો. કાંઈ નહીં હાલો હવે ખૂટશે નહીં અને તડકો થાય છે. જો અત્યારે ફૂલે ફૂલ તડકો થઈ ગયો છે. 11 વાગી ગયા છે પાછા. અમારે ધીમે ધીમે ગાડી હાંકવાની હોય એટલે વાર લાગે ને. લીમડાનો સાયમ મસ્ત છે જો તમે. ઉનાળામાં છે ને કોઈ ઝાડું કામ આવે કે ન આવે પણ એક આ લીમડો બહુ કામ આવે. ઉનાળામાં મસ્ત ઘાટો સાયો થઈ જાય. વાહન આવે ને વાહનનું ધ્યાન રાખવું પડે મારે નહીં તો ક્યાંક ઉપાડતા હતા એમને હતી પછી રોંગમાં મેં ગાડી ઊભી રાખી છે. કાંઈ નહીં હાલો હવે ફટાફટ અહીંથી નીકળવું ને હવે જાવ તો જોઈએ તેને ઠેલકો પેક કરીને આવ્યા સવી તો હવે કાંઈ હાલો ફટાફટ નીકળવી. તો રાજી ખુશી તમે આવશો કે? રાજી ખુશી જો હારે ત્યાં તમે પવનમાં આવ્યા ને ત્યારે રાજી ખુશી નથી આવી. ત્યારે હું રોતી રોતી આવી હતી. જ્યારે જઈ ત્યારે મારી મમ્મી ત્યાંથી જાવી અને અહીંયા આવી એટલે મને રોવું તો આવે જ તે પણ તોય હું આવું તો ખરા જ તે આવ્યા સહી તો હવે પરાણે આપણે તો આવું હવે અમે મહેમાન કહેવાય એક ઘોડે થઈ ગયું હવે આવું તો અહીંયા જ પડશે. રોવ કે ન રોવ સમજાઈ ગયું શું કીધું મને કાંઈ સમજાવવું નથી. એટલે એમ કે રોવું તોય અહીંયા આવવું જ પડશે નહીં રોવું તોય અહીંયા આવવું જ પડશે એટલે તમારે હારે આવવું જરૂરી જ છે એટલે અહીંયા આવવું જ પડશે. ગમે એટલી રોવે ગમે એટલી રોવ ને તોય આવવું તો પડશે જ તે. જોયું મિત્રો આવું હોય ઘરનો માહોલ અને આવું છે નથી આવું એટલે એવું છે ને જીવન સંસારમાં હાલ્યા કરે. નહીં આ નિયમ કોકે બનાવ્યો છે ને કે છોકરીઓને હારે જવાનો ખોટો નિયમ બનાવ્યો છે. ઘર જમાઈ આવવાનું એવું બનાવવું હતું. આ નિયમ કોણે કર્યો છે એવો? જેને કર્યું છે બધું રેડી કર્યું છે નકર આ બાયું કોઈનું માને નહીં. તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરી નાખજો આ નિયમ કોણે આવો કર્યો છે. કઠણ દિલવાળું કોણ હતું તેણે છોકરીને હારે મોકલી દીધી. અહીંયા જ રહેવાનું હતું. ઘર જમાઈને લાવવાના હતા. જો આને મારે મમ્મીને મેં કીધું મમ્મી આને કહો ને પણ આ રે એમ નથી. હું એમ કે તું વહી જા આપણે એમ કે વિચાર રૂલ તોડવાના નથી રૂલ ફોલો કરવાના. ઘર જમાઈ નથી જવાનું આપણે. અરે બોલી એ ટકોડા હાલો હાલો તાર મમ્મી નથી થવું તારે આવું છે નથી થવું? એમ કે મારા મમ્મી જ્યાં હોય ત્યાં જ મારે રહેવાનું. હા કા એને મામા અહીંયા બહુ ગમે ને માસી બધા તેડે ને હાસવે ને એટલે મને ગમે ને એને ગમે. કાંઈ નહીં મિત્રો હાલો ફટાફટ નીકળવી. આને અમારે 5-10 મિનિટ તો વહી ગઈ છે નકર થઈ જાય મોડું અને તડકો થઈ જાય ફૂલે ફૂલ. તો હાલો ફટાફટ ઊભા થાવ. હાલો હા હેંડો રાજી ખુશી છે? હા ભાઈ રાજી ખુશી થી હેંડો ને યા કાંઈ નહીં હો મજાક કરવી છે અમે. 50 કિલોમીટર કાપીને આવી ગયા છે આપણે વરસડા અમારા માતાજીના મઢે તક્ષશીલભાઈને પગે લગાડવા. એને અને મંકુને બેને પગે લાગવાનું છે ને હાલો આપણે પણ દર્શન કરી લઈએ. તો આ છે અમારા માતાજી. તો હાલો આપણે ફટાફટ એને પગે લગાડી દેવી અને પછી જાવી ઘર તરફ. અમારા તક્ષશીલભાઈને પગે લગાડી દીધા છે જો અહીંથી પગે લાગે છે. આ છે અમારા માતાજીનો મઠ જો તમે. હવે પગે લાગી લઈ મંકુ પછી અમે જાવી દર્શન કરીને ઘરે.
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ઘરે અને મારા દાદા અને મિલનભાઈ બે ગયા છે બે જમવા અને મંકુ જો માટા મારે છે અને મારા મમ્મી જો મારા તક્કોભાઈને રમાડવા મળ્યા છે તક્ષશીલભાઈને બે દિવસ એને જોયો નતો ને છતાં કઈ બધું નવું નવું જોવા મળ્યો છે તો કાંઈ નહીં આપણે ફાઇનલી પહોંચી ગયા છે અને બ્લોગ હવે આપણે કરીએ અહીંયા એન્ડ જો તમને બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ